પિતા લઈને જાય તો કેટલું બધું કમાવું પડે. એ બેઝ બનાવીને જાય છે. એ બેઝમાંથી 1% 2% કે 10% આપણે એમની પાછળ વાપરવામાં જો કંજુસાઈ કરીએ તો આપણા દીકરાઓ આપણી પાછળ કંજુસાઈ કરવાના જ છે. દીકરાને સાથે રાખી પિંડદાનની વિધિ તર્પણ અને સારા બ્રાહ્મણથી કરાવજો. વૈદિક બ્રાહ્મણ, શ્રેષ્ઠ બ્રાહ્મણ, જ્ઞાતા, જાણકાર અને સમજીને કરજો. બ્રાહ્મણ સારો પસંદ કરો એનો વાંધો નહીં, પણ વિધિ સમજીને કરજો. એનું બહુ મહત્વ છે. 13મા દિવસે જ્યારે પિંડ કપાય એટલે આપણે એને સ્નેહભરી વિદાય આપીએ છીએ ને. એને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આટલા દિવસે તમે પિતા તરીકે, ભાઈ તરીકે, પત્ની તરીકે, બાળક તરીકે તમે જેનો જે સંબંધ હશે અમારી વચ્ચે રહ્યા, પણ ગરુડ પુરાણના રહસ્યથી અમે સમજી ગયા છીએ કે હવે તમારે આગળ ગતિ કરવાની છે. અમે હવે તમને અહીંથી વિદાય આપવા માટે તૈયાર છીએ અને એ વિદાય વિધિસર આપણે કરીએ છીએ. એને કહેવાય 13મા 12મું એકાદશા. વિધિસર. ભગવાન આવે તો વિધિસર આવે છે. આપણો જન્મ થાય છે વિધિસર થાય છે. 9 મહિના માતાના ગર્ભમાં, પછી 12, પછી ધીમે ધીમે છે. તો એ પણ આપણે જઈએ છીએ તો પણ વિધિસર જઈએ ને. એકાદશા, દ્વાદશા, ત્રયોદશા આ બધું ખૂબ જ મહત્વના કાર્યો એટલા માટે છે કે એ આપણી જવાબદારીમાં આવે છે. એ આત્માને આપણે પ્રેમથી કહીએ છીએ કે હવે અમારા સ્નેહ ભર્યા વંદન સાથે, પુણ્ય બળ સાથે અમે તમને મોકલીએ છીએ. હવે તમે તમારી આગળની ગતિ તમે ચાલુ કરી દો. અને આપણે જ્યારે મોકલીએ ને આનંદથી, પ્રેમથી, પુણ્ય બળ સાથે, એ આત્માને સાહેબ હવે પછી દુઃખ થતું નથી. એ પણ આનંદિત હોય છે અને આગળની યાત્રા માટે આત્મા તૈયાર થઈ જાય છે. એ વિધિ, એ એકાદશા, દ્વાદશા, ત્રયોદશા, ઉત્સર્ગની ક્રિયા કીધેલી છે. દેશી ભાષામાં નિર્પ્રાણ આવી. આ બધી ક્રિયાઓ વિધિથી એ આત્મા આપણા સ્નેહથી છૂટો થાય છે. કારણ કે હવે છે તો નહીં અને છૂટો કરવો પડે. નહીતર એ આત્મા બહુ પીડાય ને એનું પાપ આપણને પણ એટલું જ લાગે. એટલે વિધિ ન કરો એ આપણી નુકસાન છે. અને વિધિ કરીએ એમાં સૌથી વધારે ફાયદો આપણને, આપણા આત્માને, આપણા સ્વજનોને. કેમ સાહેબ? એ આત્મા જ્યારે પિતૃલોકમાં જશે ને, સૌથી પહેલા આશીર્વાદ આપણને આપણા બાળકોને આપશે. ધન કનક સમૃદ્ધિ દસ્તુ. એક ઓનર સાથે મોકલો ને. વિદાય આપો તો એક ઓનર સાથે આપવી જોઈએ. કહેવાનો અર્થ એ છે વાલા મિત્રો, આની ઉપર શંકા કરવાનો કોઈ અર્થ નથી. જેવી રીતે મોકલીશું એવું આપણને ફળ મળશે. માતાએ, પિતાએ આપણને આટલા સાચવ્યા, સ્વજનોએ આપણે રાખ્યા, બધા સંબંધો સાચવ્યા, બધા વ્યવહારો સાચવ્યા, પછી અંતિમ સમયે એમને પ્રેમથી વ્યવસ્થિત રીતે પુણ્ય બળ સાથે ના મોકલીએ, એ આપણું પાપ છે, આત્માનું નહીં. આત્મા તો એના કર્મ પ્રમાણે આગળ નીકળી જ જવાની. એ આત્મા આપણને ચાન્સ આપે છે કે ભાઈ તું સારું કર તો તારું બી કલ્યાણ થાય. દાન કર્મ વિધિસર થવું જ જોઈએ. અને બીજું કે આ વિધિમાં કોઈ પણ જાતની છૂટછાટ નથી. 2 મંત્રો ઓછા બોલે ચાલે. આ વિધિ સહપ્રમાણ થવી જોઈએ. એટલે કરો તો ખાલી કરવા ખાતર, લોકોને બતાવવા માટે ના કરતા. એના કરતા ના કરવું સારું. મજાક ના કરાય આત્માનો. પિતૃનો મજાક ના હોય, વડીલોનો મજાક ના હોય, સ્વજનોનો મજાક ના કરાય. જો કરવી હોય તો જ્યારે પણ કરો તો સમજી વિચારી શાંતિપૂર્વક. અને કોઈને વિધિ